સુધી આપણે રિક્ષા લઈને આવ્યા. જો બેરલ એક છે અને એક કેલ્બો છે, જેમાં પાણી ભરી અને આવ્યા. અને જો આપણે દવા આ વાપરીએ, જો એક આ છે ધાનુકાનું કવર, બરોબર. પછી એક છે પોષક અને બીજી છે આ છે પૂરક છે, જે ફોર્ચ્યુન કંપનીનું છે. પછી આ સરગમ છે. જો રાજદૂત પણ છે ને બહુ હરખું નથી હાલતું. એનું કારણ છે કે આજે પહેલી જ વખત આપણે દવા છાંટીએ અને પાછી આમાં તકલીફ શું થાય કે જે શીલો હોય ને, જો આપણે આ વાવેતરનો થોડોક ફેર હતો, તો અત્યારે કંઈ ખબર નથી પડતી કે કયું વાવેતર મોરી છે અને કયું પાછળ છે. જો અત્યારે બે એક સરખા સણા થઈ ગયા. અને આ ચાલો તો હવે છે ને ટાંકી પાછી ભરી દઈએ. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને મારી પાછળ તમે જોઈ શકો છો, જો રાજદૂતવેથી દવા છાંટવા અહીંયા આવ્યા રેણીમાં, જે આપણે પલારેલા ચણા વાવ્યા હતા ત્યાં. અને જો અહીંયા સુધી આપણે રિક્ષા લઈને આવ્યા. જો બેરલ એક છે અને એક કેલ્બો છે, જેમાં પાણી ભરી અને આવ્યા. અને જો આપણે દવા આ વાપરીએ, જો એક આ છે ધાનુકાનું કવર, બરોબર. પછી એક છે પોષક અને બીજી છે આ છે પૂરક છે, જે ફોર્ચ્યુન કંપનીનું છે. પછી આ સરગમ છે, સરગસમ. અને આ ત્રણેય વસ્તુ છે એ ઋતિની છે, નરવાઈની. અને બીજો એક છે આ ક્લિકનો પાવડર છે, જે ફંગીસાઇડ છે, જે ઉકારાને અટકાવે. અને બીજું એક કીટનાશકમાં જો આ લાર્વા કિલ છે. અને બીજી એક આ કીટનાશકમાં છે, જો આ તલવાર છે, એ પણ કીટનાશક છે ઈરની. તો આ પૂરી થાય એટલે આ વસ્તુ વાપરવાની, અને આ પૂરી થાય એટલે આ. બધી થોડી થોડી હતી, તો હું કે ચાલો લેતા જઈએ બધી, જેટલી પૂરી થાય એટલી. અને જો આશીષ ગયો આ બીજી ટાંકી ભરી, જોઈ ગયો છાંટવા. આ પેલો શીલો છે ને, એટલે રાજદૂત પણ બહુ દબાય અને બહુ હલતી પણ નથી. તો જો હું હવે પાણી ભરી લઉં. પાણીની ડોલું જો ભરીને રાખું એટલે આવે એટલે સીધી સીધી ટાંકી ભરી દેવા થાય. અને દ્રવાનું મિશ્રણ પણ કરી લો. જો હમણાં ટાંકી ભરી દઉં આગળ. તો બે ટાંકી છાંટી અત્યારે, અને જો આ ત્રીજી ટાંકી ભરી, જો મારી પાછળ તમે જોઈ શકો છો. રિક્ષા મેં સર ત્યાં રાખી, કેમ કે પછી અહીંયા પાછી વળાવવામાં તકલીફ થાય. તો બે ટાંકી છટાઈ ગઈ આપણે, અને ત્રીજી ટાંકી ભરી. જો રાજદૂત પણ છે ને બહુ હરખું નથી હાલતું. એનું કારણ છે કે આજે પહેલી જ વખત આપણે દવા છાંટીએ અને પાછી આમાં તકલીફ શું થાય કે જે શીલો હોય ને ટ્રેક્ટરનો,
આ સાતદાતાનું વાવેતર છે. શીલો હોય ત્યાં આ જે રાજદૂતનું વ્હીલ હોય ને એ ન આવે, એટલા માટે થોડીક તકલીફ થાય રાજદૂતને. અને વાવ્યા પછી હું પાછો અહીંયા આટો મારવાય પણ ન થયો. જો આપણે આ વાવેતરનો થોડોક ફેર હતો, તો અત્યારે કંઈ ખબર નથી પડતી કે કયું વાવેતર મોરી છે અને કયું પાછળ છે. જો અત્યારે બે એક સરખા સણા થઈ ગયા. અને આ વાવ્યા પછી જ અહીંયા પહેલી વાર હું આવ્યો ડાયરેક્ટ દવા છાંટવા. અને આની પહેલાં આપણે વિડીયો મૂક્યો તો વાવતા હતા અહીંયાનો, બરાબર. અને એ પછી આપણે વિડીયો મૂક્યો તો જઈએ થોડા ઉપર આવતા હતા, તો અહીંયા વિડીયો મેં મૂક્યો તો કે જો આટલો ફેર છે. અને રાજદૂત જો થોડીક કેવરાવે દવા છાંટવામાં. જો નજીકથી તમને બતાવું, જે આવા થયા છે અહીંયા. અને હવે હું તમને અહીંયા બાજુમાં આપણા જે આગળ સીણા વાવ્યા હતા તે હું બતાવું, કેટલોક ફેર છે એ જોઈએ. હમણાં આપણે પલારીને સીણા વાવ્યા હતા અને એ ભાઈ એમને વાવ્યા હતા. તો જો આ હેઠો છે અને આ આપણા બાજુવાળાનું ખેતર, અને આ એના સીણા. જો હું તમને બતાવું, જે આવડા થયા એના સીણા. અત્યારે જો અંધારું થવા માંડ્યું, તે થોડુંક વિડીયો ઉતારવામાં પણ થોડુંક ઓલું થાય. જો અવડા થયા આ ચણા. અને હવે આ તમે ચણા જો આમાં કંઈ ફરક લાગતો નથી બહુ. અમારે એક 2 દી પાછળ છે વાવેતર અને આ 2 દી આગળ છે વાવેતર. તો જો એટલો ફરક છે વાવેતરનો. પણ ચણા અત્યારે કોઈ એમ ન કહી શકે કે આ પાછળ છે કે આ આગળ છે. અને આ છે દિલ્હી વિજય સીણા અને આ છે 11 નંબર. આ એકદમ લીલા દેખાય, આ છે સફેદ જેવા દેખાય. જો તમને વિડીયોમાં પણ દેખાતું હશે, જો આ બાજુનો ભાગ છે ને એકદમ લીલો દેખાય અને આ થોડોક છે ને સફેદ જેવો દેખાય ઉપરથી. આ છે લીલા જ, પણ આમ સેજ વ્હાઈટ જેવું દેખાતું છે તમને. અને રાજદૂત પણ જો થોડીક કેવરાવે અત્યારે. ગરમ બહુ થઈ જાય. જો બહુ હાલતી નથી. કેમ કે આમાં ઓલો ટ્રેક્ટરનો સીલો ન આવે. છે પાણી તો માર દે, તો હેઠામાં એમ માર દે. તો હવે 2 ટાંકી થાય કે 3 ટાંકી થાય એવું કંઈક છે. જો વાંસે રિક્ષા રાખીએ આપણે. જો ન ચાલતી. ચાલો તો હવે છે ને ટાંકી પાછી ભરી દઈએ. તો હમણાં જો દવા છાંટી અને જો ઘરે પૂગ્યા અને ત્યાં થોડુંક અંધારું થઈ ગયું હતું. છેલ્લી 2 ટાંકી છાંટવાની હતી બાકી. તો પછી અંધારું થવા માંડ્યું હતું એટલે શૂટિંગ પણ સરખું આવતું નહોતું.
એટલા માટે ત્યાં પછી આપણે શૂટિંગ ન કર્યું. અને જો હમણાં ઘરે પૂગી અને રિક્ષામાંથી બેરલ ને કેલબા ને બધું જો નીચે ઉતારી અને અત્યારે જો મારા રૂમમાં ફાઇનલ શૂટિંગ કરું છું. અને જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો. અને જેટલા પણ નવા વ્યુઅર્સ છે એ બધાને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પૂરો જોજો અને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ પણ કરજો. આપણા વ્લોગ કેવા લાગે છે બધાને, તો આપણા વ્લોગ બધા જોતા રહેજો અને તમારો સાથ સપોર્ટ અને તમારો પ્રેમ આપતા રહેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.